વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના આંબેડકર ચોકથી સેવા સદન વચ્ચે મેઇન રોડ પર પાઇપલાઇનનું કામ નાખવાની કામગીરી કરવામાં આવી હતી। તે દરમિયાન તાલુકા નગરપાલિકા દ્વારા પૂરવામાં આવી હતી, પણ અધૂરો પૂરો હોય તો ખાડાની અંદર એસટી બસો, બાઇક, રિક્ષા અને ફોર વ્હીલ જેવી ગાડીઓ ફસાય છે। તેનું લેવલ ન કર્યું હોય તેના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તેના કારણે આ રોડ પર ટ્રાફિક જામ થઈ જાય છે। ટ્રાફિક થવાના કારણે સમયસર નોકરી ધંધે શાળાએ પહોંચતા લોકો અટવાઈ રહ્યા છે। ત્યારે વહેલી તકે આ ખાડાનું લેવલ કરવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યાથી નિવારણ આવે ને અવરજવર કરતા લોકોને તકલીફોનો સામનો ન કરવો પડે। એક તરફ તાલુકાના તમામ રોડ ઉપર ખાડા હોવાને લઈ પ્રજા સામનો કરી રહ્યા છે, ત્યારે હજુ એક મોટા ખાડાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઈ નગરપાલિકા દ્વારા ખાડાને પૂરવામાં આવ્યો છે, પણ લેવલ ન હોય અને માટી બેસી જતી હોવાને કારણે એસટી બસો, રિક્ષા, બાઇક અને ફોર વ્હીલ ગાડીઓ ફસાય છે। તેના કારણે મોટો ટ્રાફિક જામ થઈ જાય છે। અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે નગરપાલિકાના તંત્ર વહેલી તકે તેનું કોઈ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।